વેલકમ બેક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પ્રધાનમંત્રી મોદી સવારે 9:15 વાગે મહાત્મા મંદિર પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે ગ્રુપ ફોટોગ્રાફીમાં તેઓ ભાગ લેશે। તો 9:40 થી 12:15 સુધી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે। 12:15 થી લઈને 1:40 સુધી બપોરનું ભોજન લેશે। 1:40 થી 2:20 સુધી ચેક રિપબ્લિકનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા અને ત્યારબાદ 2:30 થી 3:45 વાગ્યા સુધી ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાંજે 4:50 પર મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી માટે તેઓ રવાના થશે। 5:15 થી 6:45 દરમિયાન ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે। સાંજે 6:50 પર ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે અને સાંજે 8:45 કલાકે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થઈ જશે। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। બીજા દિવસનો આજનો આ કાર્યક્રમ જે સવારે 9:15 થી શરૂ થઈ રાત્રિના 9:45 વાગ્યા સુધીનો તેમનો વ્યસ્ત કાર્યક્રમ। એવા અલગ અલગ માંધાતાઓને તેઓ મળવાના છે, તેમની અલગ અલગ બેઠકો પણ રહેશે। આ સાથે જ આજે ઉદ્ઘાટન થવાનું છે। 2:30 થી લઈને 3:30 વાગ્યા સુધી ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથેની તેમની મીટિંગ છે। ગિફ્ટ સિટી માટે પણ તેઓ જવાના છે। ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં તેઓ હાજરી આપશે। તો આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ થશે। પ્રધાનમંત્રી મોદી કરાવશે સમિટની શરૂઆત। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને લોકોમાં ઉત્સાહ છે। વાઇબ્રન્ટ વિશે ગુજરાતનો વિકાસ થયાનો લોકોનો સૂર છે। વાઇબ્રન્ટથી ગુજરાત અને દેશમાં અનેક પરિવર્તનો આવ્યા હોવાનું પણ લોકોનું માનવું છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024નું આજે સત્તાવાર ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। સ્વાભાવિક છે કે આ ઘટના જે છે સમગ્ર ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના છે અને અમૃતકાળ દેશનો ચાલી રહ્યો છે, એમાં આ પહેલી વાઇબ્રન્ટ છે। સ્વાભાવિક છે કે આ પહેલી વાઇબ્રન્ટ અંતર્ગત દરેક લોકો બિઝનેસમેન પોતાની રીતે જોવે છે, પણ ગાંધીનગરના નગરજનો જે સવારના પહોરમાં એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીશું। સર, વાઇબ્રન્ટ ગુજરાત આજે છે, તમે શું માનો છો? વાઇબ્રન્ટ ગુજરાત કેવી? ઘણી સારી। કયા પરિપ્રેક્ષમાં તમે આખું વાત કરો છો? આપણા ગુજરાતના વિકાસમાં દરેક પ્રકારે જોવા જઈએ તો ઘણું સારું છે। બેન, તમે પોતે શું માનો છો? વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ તમે યંગ જનરેશન તરીકે કેવી રીતે જોવો છો? વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, ગાંધીનગરનો વિકાસ થયો છે અને જે બેરોજગાર લોકો છે તેમને રોજગારી મળે છે અને પહેલાં કરતાં પરિસ્થિતિ બહુ સારી થઈ ગઈ છે। છેલ્લા 20 વર્ષથી જોતો આવું છું કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે તે એકદમ વિકાસ થઈ ના શકે, પણ ધીમે ધીમે જેમ રોજગારી મળે, આજથી 20 થી 25 વર્ષ પહેલાં ગામડાની અંદર જેમ કે મારું ગામ જૂની સાંકડી, 5 જણા પાસેથી બાઇક હતા, બરાબર? આજથી 20 થી 25 વર્ષ પહેલાં। અત્યારે એક ઘરની અંદર 2 બાઇક નથી, એવા કોઈ ઘર નથી રહ્યા। આ ગુજરાતનો નહીં પણ બીજા રાજ્યોમાં કે તમે જોવા જાઓ તો હજી આપણે પછી 30 વર્ષ પછી જીવે જિંદગી। હું ગઈ ડિસેમ્બરમાં ગયો તો આસામ અને મેઘાલય, બરાબર? ત્યાં જોયું તો મેં ગ્રામ્ય જીવન બધું આખું આ ગાર્ડન જે સળંગ સચિવાલય સુધી થઈ ગયું છે, તો હું મારા ઘરે 13 થી સચિવાલય સુધી ચાલતો જઉં છું તો ખબર નથી પડતી। પહેલાં આ બધું અહીંયા રણ હતું મહાત્મા મંદિરની જગ્યાએ, અને હું વાળા સાહેબના કાર્યાલયમાં તો ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાત જોતો આવું છું। એટલે અત્યાર સુધી દેશની મહાન વિભૂતિ આવતી હતી, હવે આખા વિશ્વની મહાન વિભૂતિઓ અહીંયા આવી રહી છે। તમારું પોતાનું વાઇબ્રન્ટ ગુજરાત માટે શું માનવું છે? સારી બાબત છે। તમને કેવી રીતે સારી બાબત લાગે છે? શું સારું લાગે છે એમાં? જુઓ, પહેલાં તો શું છે, આ PM સાહેબને સલામ મારીએ છીએ કે આવો પ્રોગ્રામ કરે છે, બરાબર છે? અને બીજી બાબત એ છે કે આટલા બધા દેશના દૂરથી આવે આપણા ગુજરાતમાં, એક ગૌરવની બાબત છે। ચોક્કસ ગૌરવની બાબત છે। એ પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાતને લોકો આવકારી રહ્યા છે। ગાંધીનગરના નગરજનોએ વાઇબ્રન્ટ ગુજરાતને ખૂબ નજીકથી જોઈ છે, તેના કારણે ગાંધીનગરની પ્રગતિ પણ તેઓએ જોઈ છે અને એટલા જ માટે તમામ લોકો એવું કહી રહ્યા છે કે વાઇબ્રન્ટ ગુજરાતથી માત્ર ગુજરાતનો જ નહીં પણ સમગ્ર દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર। को प्रेजेंटिंग पतंजलि हनी, शुद्धता के 100 से अधिक पैरामीटर्स पर